નમસ્કાર મિત્રો, મારું નામ હેમંત રમેશચંદ્ર ઠાકોર. હું એક જ્યોતિષ વિશેષજ્ઞ છું અને આ મારો પ્રથમ વિડીયો હું છું. ગમે તો લાઈક અને શેર કરજો. હું 2019 થી મેં જ્યોતિષનું કામ શરૂઆત કરી. આની સાથે સાથે મેં મારી લેખનની પણ શરૂઆત કરી હતી. કદાચ હું એવો દાવો નથી કરતો, પરંતુ કદાચ ગુજરાતીમાં ઘણા લોકોએ બુકો લખેલી છે જ્યોતિષ વિશેની. બૃહદ હરા પરાશર શાસ્ત્રની પણ કદાચ ઘણા લોકોએ બુકો લખેલી છે અને હું એવો દાવો નથી કરી શકતો કે આ કેવલ મેં એકલા જ નથી હોય. પરંતુ હું એટલું કહી શકું છું કે હરા પરાશર શાસ્ત્રની મૂળ મંત્ર સહિત ગુજરાતીમાં મેં લખેલી છે, એકદમ સામાન્ય ભાષામાં લોકોને સમજાવ્યા. સાથે મૂળ મંત્ર બી લખેલા છે, જેથી એનો અર્થ બી લોકોને ખબર પડે. મેં જેટલી બુકો વાંચી ગુજરાતીમાં એ બધી સંક્ષિપ્તમાં લખેલી છે. ત્યારે મેં સેમ ફોર્મેટમાં મૂળ મંત્ર સહિત એને મેં લખેલી છે. આ સિવાય મેં લઘુ પારાશરી લખેલી છે, ગર્ગ હોરા શાસ્ત્ર મેં લખેલું છે. આ સિવાય મેં ફલાદેશ ઉપર બી ઘણી બધી બુકો લખેલી છે, જે અત્યારે મેં પીડીએફની અવેલેબલ છે. મેં હજી એને પ્રકાશિત કરવાનો કોઈ વિચાર કરેલો નથી. જ્યારે મેં આની શરૂઆત કરી ત્યારે લોકોમાં જ્યોતિષ વિશે ઘણી બધી ખરાબ માન્યતાઓ હતી અને હજી પણ છે. જ્યોતિષને લોકો એક તાંત્રિક સમજે છે. જ્યોતિષ ને સમજવામાં એનો શું ઉપાય છે, શું તમે એની સાથે કરી શકો, એની માટે જ મેં આ બધું રિસર્ચ ચાલુ કરી, જ્યોતિષોની બુકો વાંચવાનું ચાલુ કર્યું, મારા ગુરુઓ પાસે હું શીખ્યો અને આજે હું આપની સમક્ષ રજૂઆત કરી શકું એવી છે. જ્યોતિષ એટલે શું? જ્યોતિષ એટલે જ્યોત, પ્રકાશ, આત્માનો પ્રકાશ, પરમાત્માને પહોંચવાનો પ્રકાશ. મેં જયારે આ લખવાનું ચાલુ કર્યું, વાંચવાનું ચાલુ કર્યું, જયારે મેં અધ્યયનો કર્યા પુસ્તકો, ત્યારે ખબર પડી કે લોકો જે શીખડાવે છે અને લોકો લખેલું છે શાસ્ત્રોમાં, એનાથી ઘણું બધું અલગ છે. જે શાસ્ત્રોમાં લખેલું છે એના કરતા લોકો કંઈક અલગ પ્રકારનું લોકો શીખડાવતા હોય છે. અલગ પ્રકારના વિડીયોઝ જ્યોતિષ સંબંધિત યુટ્યુબ પર, ફેસબુક પર આવતા હોય છે. આવો મારો મત છે. જ્યોતિષના અમુક જે છે શ્લોક હું તમને હમણાં લખું છું, સંભળાવું છું. એનો પ્રથમ શ્લોક છે જે મેં લખેલા છે. ગ્રહાધીન જગત સર્વ ગ્રહાધીના નરાવરા કાલ જ્ઞાનમ ગ્રહાધીન ગ્રહ કર્મ ફલપદ સૃષ્ટિ રક્ષણ સંહારા સર્વે ચાપી ગ્રહાનુગા કર્મણા ફલદાતારા
सूचकाश्च ग्रह सदा दुष्करम भव संयोगम काले दुःस्थान मायुनि तत्फलान त्वा पाएव तदा पूज्यता माग्रह प्रायश्चितम चिकित्सा च ज्योतिषम धर्म निर्णयम विना शास्त्रम हि यो ब्रूयत माहु ब्रह्म घातकम। आज मंत्र से मंत्र केवा માંગે છે સૌથી પહેલા તો મંત્ર કેવા માંગે છે કે જ્યોતિષ શાસ્ત્ર એ કેવું શાસ્ત્ર છે કે જે ન જાણતું એને આપવાનું છે, એને પૂછવું હોય, જેને જ્યોતિષનું જરા પણ જ્ઞાન નથી, જે જ્યોતિષ હોવાનો દાવો કરતો હોય છે તેને આ પૂછવું નહીં કે જ્યોતિષ વગર શીખીએ વગર વાંચીએ કરાય એવું નથી. જ્યોતિષના અધ્યયન વગર, જ્યોતિષ શાસ્ત્રનું અધ્યયન વગર બી કોઈને પૂછવું એ બી પાપ છે. બીજો મંત્ર છે કાલ સૃજીતિ ભૂતાની સકલાની હરત્યાપી સ અવપાલયત તસ્ય સ્માત કાલો હિ ભગવાન પ્રભુ. એટલે એમાં સ્પષ્ટ લખેલું છે કે કાલ જ સમસ્ત ચરાચર સૃષ્ટિ પાલન અને સહા કરે છે, તે માટે કાલ પરબ્રહ્મ પરમેશ્વર છે. ભગવાન સૂર્યએ પણ કહેલું છે લોકાનામ નત કૃત કાલઃ કાલોન્ય કલાત્મક. કાલના બે રૂપ છે, એક સમસ્ત વિશ્વને ઉત્પન્ન કરવા વાળો અને બીજો સંહાર કરવા વાળો. આટલું લખેલું છે. પછી જ્યોતિષનો ત્રીજો મંત્ર છે સોમાત્મિકા સ્ત્રીય સર્વ પુરુષ ભાસ્કરાત્મક તાસામ ચંદ્રબલાત સ્ત્રીગણામ દ્રોણા સર્વે હિ સૂર્યત. એટલે એમાં કહેલું છે કે સંસારમાં સમસ્ત સ્ત્રી એ ચંદ્રના અંશથી ઉત્પન્ન થયેલું છે અને પુરુષ છે એ સૂર્યના અંશથી ઉત્પન્ન થયેલું છે. સ્ત્રીનું સુભાષિત ચંદ્રમાને અનુસાર, પુરુષનું સુભાષિત સૂર્યના અનુસાર થાય છે. હવે આ લખેલું છે. જ્યોતિષના લોકો એટલું બધું ડરાવેલો છે, જ્યોતિષને લોકો એટલું બધું ભ્રમિત કરેલું છે કે જ્યોતિષ પાસે જતા લોકો ડરતા હોય છે. જ્યોતિષને લોકો એક તાંત્રિક ભુવાની દ્રષ્ટિએ જોતા હોય છે. બીજું કે જ્યોતિષ તમારા કરોડપતિ બનવાના યોગ વિદ્યા નથી. લોકો તમારી પાસે કેવલ પૈસા માટે ફક્ત. જ્યોતિષ એક ગાઈડન્સ છે. જ્યોતિષ એક તમને એક માર્ગદર્શિતા છે. જ્યોતિષ ના માધ્યમ તમારા આવનાર સમયને તમે કેવી રીતે ફોલોઅપ કરશો એ છે. દાખલા તરીકે કહું તો કે તમે રસ્તામાં જતા હો અને રસ્તામાં કોઈ ખાડો હોય અને કોઈ તમને ચેતવ્યો છે કે ભાઈ આગળ ખાડો છે, સંભાળજો, છતાંય તમે જાઓ છો, પડો છો, તો એમાં એ વાત ભાઈનો નથી, તમારો છે. એ રીતે જ્યોતિષ છે. જ્યોતિષ એક તમારું ગાઈડન્સ તો તમારી કવિતા છે. જ્યોતિષ એ તમારા પૂર્વ જન્મના કર્મના આધારે આ જન્મ પડેલા ગ્રહનું વિવેચન છે. જ્યોતિષ કોઈ પણ હોય, ચાહે ગમે તેનો પંડિત હશે, ગમે તેટલો વિશેષજ્ઞ, ગમે તેટલો ભણેલો હશે, પણ એનું ક્યારે સાચું અલેખન નહીં કરશે. ના એનામાં શક્તિ છે. દશાઓ આજ સુધી કોઈ જાણી નથી. દશાઓ ક્યારે શું ફળ આપશે, કઈ રીતે ફળ આપશે, તમે ગમે તેટલું કરો, ગમે તેવું
ક્યારે ને ક્યારે એ તો ભૂલ ખાઈ જ જાય છે. કારણ કે જે ગ્રહો છે એ ભગવાનને આધીન છે અને આપણા જે પૂર્વ જન્મના જે કર્મ લઈને આવ્યા છે એને આધીન છે. એટલે જ્યોતિષની જે ભ્રામક મિથ્યાઓ છે, જ્યોતિષની જે કહેવાય છે કે જે લોકો જેને અધૂરું જ્ઞાન, એને જ્ઞાન ખબર નથી કે જ્યોતિષ શું કહેવાય, જેને દોષો ખબર નથી અને જે લોકોને ડરાવે છે, એવા કરતા તું ના જવું સારું જ્યોતિષ. સારા જ્યોતિષ ક્યારે તમને ડરાવતા નથી. એ તમારા ગમે તેવા ખરાબમાં ખરાબ તમારા સમયમાંથી બહાર કાઢી શકે. જ સાચો જ્યોતિષ આવનાર ભવિષ્યની ઘટનાને પૂરેપૂરું તો પણ કોઈ નહીં કહી શકે, પણ ચેતવી શકે યા સારા સમયને પારખી શકે એનું નામ જ્યોતિષ. એક સામાન્ય વાત કહું તો મંગળ દોષ. મંગળ દોષની અંદર એટલી બધી ભ્રામક માન્યતાઓ છે કે લોકો મંગળ દોષથી ડરવા લાગ્યા છે. સાડાસાતી, શનિની સાડાસાતી, લોકોમાં એટલી બધી ભ્રામક માન્યતાઓ, લોકો એટલા બધા ડરાવેલા છે કે લોકો સાડાસાતી ના નામથી ડરતા હોય છે. તેવી જ રીતે મેં કીધું હમણાં કે મંગળ દોષ, જે અમુક જે પંડિત છે, કે જે અમુક પંડિતો છે, જે જ્યોતિષને જે અધૂરું જ્ઞાન, એ લોકોને ખબર જ નથી કે મંગળ દોષ કઈ રીતે છે. લોકો ખાલી ડરાવીને પોતાનું કામ કાઢતા હોય છે. દશાઓ શું કામ કરે છે, અંતર દશાઓ શું કામ કરે છે, એ લોકોને કોઈ ખબર હોતી નથી. કોમ્પ્યુટરાઇઝ કંડળીમાં પાછળ જુએ છે તો પ્લસ માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ કરીને જોતા હોય છે. અને ત્યાં તમને એમ કહી દે કે આ સંબંધ સારો છે, આ સંબંધ ખરાબ છે. પણ કયા ગ્રહ જોડે ઉચ્ચનો છે, કયો ગ્રહ નીચનો છે, કોની જોડે બેઠો છે, શું રાજયોગ કરે છે, શું મારક છે, એના બીજા ગ્રહો સાથે શું સંબંધ છે, જે પંચધામ મૈત્રીના શું સંબંધ છે, તાત્કાલિક મૈત્રી શું કહેવાય, એ કોઈને ખબર નથી. તો એવું નથી કે મોટા મોટા જેટલા બી જ્યોતિષ છે, જેટલા મહાન